કેશોદ તાલુકાના અજાબ ગામના સરપંચનું ગુંડારાજ। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામના સરપંચ પર ગ્રામજનો દ્વારા અવારનવાર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે। અજાબ ગામના જ પ્રશ્નો બાબતે જયસુખભાઈ પ્રેમજીભાઈ ફળદુ દ્વારા આરટીઆઈ કરવામાં આવેલી હોય ત્યારે તેમના જ ભાઈનું હીરાનું કારખાનું આવેલ છે, અજાબમાં છે, ત્યાં જઈ અને કોઈ આરટીઆઈ સાથે લેવા દેવા ના હોય તેને ત્યાં જઈ સરપંચ દ્વારા તેમના ભાઈ બાબતે ધમકી અપાઈ હોય અને તેમના સીસીટીવી પણ સામે આવ્યા છે। તેમજ તે જ ગામના રહીશ મનોજભાઈ કાલરિયાને પણ ધાક ધમકીઓ આપેલી કે ગામ મૂકી જતો રહેજે, બાકી ફિટ કરાવી દઈશ। ત્યારે આ ભાઈ તો અજાબ છોડી જૂનાગઢ રહેવા જતા રહ્યાના સમાચાર પણ મળી રહ્યા છે। ત્યારે તેવી જ રીતે અન્ય લોકો પણ પ્રશ્ન ઉઠાવતા હોય તેવા અનેક લોકોને ધમકીઓ સિવાય કશું આપતા ના હોવાનો ગ્રામજનો દ્વારા જ આક્ષેપ કરવામાં આવેલ છે। ત્યારે થોડા સમય પહેલા પણ અજાબ ગામના પીએચસી સેન્ટરના ક્વાર્ટરને પાડીને પાદર કરી નાખવા બાબતે અજાબ જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મિષ્ઠા કમાણી દ્વારા ફરિયાદ થયેલી, તે બાબતે પણ ડીડીઓ જૂનાગઢ દ્વારા તપાસ થયા બાદ કંઈક અંદરખાને રંધાઈ ગયાના સમાચારો પણ ગ્રામજનોમાં વહેતા થયા છે। ત્યારે ગામના લોકો દ્વારા ચૂંટાઈ આવેલ કોઈ પણ કામગીરીમાં ફક્ત ભ્રષ્ટાચાર સિવાય કશું જ કામ ન થતું હોય અને લોકોને પણ ખબર છે કે ઉપર લેવલે તેમને રાજકીય આગેવાનોના સપોર્ટ હોય એટલે ગામના લોકોને કોઈ પણ જગ્યા પર ગુંડારાજ ચલાવવામાં આવે છે। ધમકીઓ આપતાના સમયે શબ્દો પ્રમાણે હાલ લોકો સમજી અને આ બાબતો પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। ત્યારે હાલ કેશોદ પોલીસને આ બાબતે લેખિતમાં અરજી આપી જાણ પર કરવામાં આવેલી હોય આગામી સમયમાં કોઈ ફેરફારો નહીં જણાય તો વિકાસના નામે સ્ટન્ટ કરતા સરપંચ મગન અઘેરા સાથે સપોર્ટ કરતા લોકોના નામજોગ બહાર આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારે હાલ તો લોકોમાં એક જ મુદ્દો જોવા મળી રહ્યો છે કે આવા લોકો સેવાના નામે ફક્ત ગામમાં રાજકીય આગેવાનોની હવા રાખી સરપંચ પદનો દુરુપયોગ કરી લાજવાની જગ્યાએ ગાજી રહ્યા હોય તેને આ પદથી પર હટાવવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે। ત્યારે જોવાનું એ રહ્યું કે ભ્રષ્ટાચારના ભાગીદાર કોણ નેતાઓ આને સપોર્ટ કરી રહ્યા